Done? Yes. આ બુકનું નામ ઓક્સફર્ડ એડવાન્ટેજ SS છે. આ Yes. પાર્ટ બી છે અને આનું જે કવર પેજ છે એમાં અર્થ બનેલું છે. એ બોટ ઉપર બેઠીને બોટ ઉપર કઈ જાય છે એવું છે. અને ગ્રીન કલરનું છે બાજુમાં અને અહીંયા બધા ઊભા રહીને જુએ છે કે આ અર્થ કેવી રીતે જાય છે. અને એના બેક સાઈડ ઓફ ધ પેજ એક ફોન જેવું કશું બનેલું છે. એમની અંદર નોટ્સ લખેલા છે અને નીચે બારકોડ આપેલું છે. યસ, વેરી ગુડ. અને આના જે પહેલા ચેપ્ટર છે એ 9th છે કેમ કે આ પાર્ટ બી છે અને એનું નામ ધ કમિંગ ઓફ યુરોપિયન છે. આમાં જે એક પોર્ટુગીઝ હતો જે બોટ સેલિંગ કરતો હતો એણે પહેલી વાર ઇન્ડિયાનું સી રૂટ શોધ્યું જેનું નામ હતું વાસ્કો ડા ગામા. અને એના રસ્તા એટલે એને ફાઇન્ડ કર્યું અને પછી બહુ બધા કન્ટ્રીઝ આવ્યા. પોર્ટુગીઝ, ડચ, પછી બ્રિટિશ આવ્યા. પછી બ્રિટિશ આવીને પોતાની ટ્રેડિંગ સેન્ટર્સ બનાવ્યા જેનું નામ હતું ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની. હવે પછી એ લોકો ટ્રેડિંગ કરતાં પછી બેંગાલમાં જાય છે. એ લોકો બેંગાલમાં પૂછે છે કે અમે ટ્રેડિંગ કરી પણ અમે ટેક્સીસ પે નહીં કરી. તો એમાં જે બધાએ હા પાડી પણ જે તેનું જે નવાબ હતા જે નવાબ હતા એમને ના પાડી. તો ત્યારે બ્રિટિશે આખા બેંગાલને આખું ફોર્ટિફાય કરી દીધું અને ફોર્ટિફાય કરીને એટલે હટાયું નહીં. તો જે ત્યાંના વાઇસરોય હતા એમને કીધું એટલે જે નવાબ હતા એમણે કીધું કે ફોર્ટિફાય હટાવો ને અમે એક રિવોલ્ટ સ્ટાર્ટ કરી દઈશું જેનું નામ હતું બેટલ ઓફ પ્લાસી એવું કશું હતું. તો એ બેટલ કરવામાં જે બેટલ ઓફ બક્સરમાં જે હતા નવાબ એ ડિફીટ થઈ ગયા અને જે બ્રિટિશ હતા એમને એક જે નવાબ બનવાના હતા અગર આ નવાબ જતા રહેતો જેનું નામ હતું સિરાજ ઉદ્દૌલા. તો સિરાજ ઉદ્દૌલાથી એ લોકો મળેલા હતા. તો એમને કીધું કે તું એમને માર દે તો તને આપણે નવાબ બનાવીશું અને તાર જોડે ટ્રેડિંગ કરીશું એમ. પછી એ નવાબ બન્યો અને એ ડિફીટ થઈ ગયો જે પહેલાં હતો. પછી બેંગાલે એક ધીમે ધીમે પોલિસીસ કરી જેનું 2 પોલિસીસ હતું. એક ડોક્ટ્રાઇન ઓફ લેપ્સ હતું અને એક બીજી નહીં યાદ પણ એટલે 2 પોલિસીસ હતી. એમાંથી એકમાં એક રૂલ હતો કે તમને લોકોને તમારી ઇન્ડિયન નેટિવ આર્મી હટાવી દેવી પડે અને બ્રિટિશ ટ્રૂપ્સ રાખવો પડે. એને બદલે બ્રિટિશ ટ્રૂપ રાખવા પડે અને એની બદલે બ્રિટિશ તમને છે ને એની એક્સટર્નલ અટેકથી તમને બચાવે એ પોલિસી હતી. અને પછી જે લોર્ડ વેલેસ્લી હતી એણે
લોર્ડ વેલેસ્લીએ અને લોર્ડ વેલેસ્લી અને લોર્ડ વેલેસ્લીએ એક કરી હતી ઇન્ટ્રોડ્યુસ જે હતી ડોક્ટ્રાઇન ઓફ લેબ્સ હતી. તો એ ઇન્ટ્રોડ્યુસ કરીને પછી જ્યારે ઇંગ્લેન્ડની ક્વીન જ્યારે ઇમ્પ્રેસ બની એટલે પછી જ્યારે આ લોકોએ એક જગ્યા બનાવી લીધી એમની ઇન્ડિયાની અંદર, ત્યારે એ લોકોએ ઇન્ડિયન ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો રૂલ બ્રેક કરી દીધો, જેનાથી ગવર્નર જનરલનો પણ રૂલ પતી ગયો. અને પછી ચાલુ થયું વાઇસરોયસ, જે પહેલાં બન્યા ઇંગ્લેન્ડના એક ક્વીન હતા જેનું નામ હતું વિક્ટોરિયા. એ પહેલાં બન્યા, એમની અંડરમાં બધા બનતા હતા. અને પછી થોડીક બેટલ થઈ, જેમાં એક રિવોલ્ટ ઓફ 1857 કે 6માં એનફિલ્ડ રાઇફલનું ઇન્ટ્રોડ્યુશન હતું. હવે ઇન્ડિયન આર્મી ગુસ્સા થઈ ગયા હતા, કેમ કે એમને જે સિપોય રેન્ક હોય અંડર આર્મીમાં એનાથી ઉપર મળતું નહોતું. અને એ બધાથી અનહેપી થઈને રિવોલ્ટ ચાલુ કરી, જેમાં ફાઇટ થઈ અને પછી ચેપ્ટર. પછી આના બીજા ચેપ્ટરનું નામ સ્ટ્રગલવાળું છે. એનું પાર્ટ 1માં જે એક બોય હોય છે ધની નામનો, જે આ ચેપ્ટરમાં પણ હોય છે. જે પહેલાં ચેપ્ટર હતું એ ધની પૂછે છે કે શું થાય છે, તો એના પપ્પા આવું બોલે છે વાસ્કો ડા ગામાને એ બધું. પછી બીજા ચેપ્ટરમાં એ ધની પછી ક્યુરિયસ થઈ જતો પાછો, અને એને પૂછ્યું હતું કે એટલે આટલું બધું થયા પછી શું થયું. તો પછી એના પપ્પાએ કીધું કે અહીંયા જે આપણી ઇન્ડિયન સોસાયટી હતી એની અંદર બહુ બધા બેડ પ્રેક્ટિસીસ ચાલતા હતા. તો જેમ એમનું નામ હતું જેમ કે સતી સિસ્ટમ, ચાઇલ્ડ મેરેજ અને કાસ્ટ સિસ્ટમ. આ બેડ પ્રેક્ટિસીસને હટાવવા રાજા રામમોહન રોય, પછી ગંગાધર બાલ તિલક, અને એ ત્રણ તો એ પિક્ચર આપ્યું છે એ ત્રણનું ગંગાધર બાલ તિલક, સ્વામી વિવેકાનંદ અને પછી યાદ નથી પણ ત્રણ હતા પિક્ચર ઉપર. એ ત્રણેનું પિક્ચર આપ્યું છે. એ ત્રણે સોશિયલ રિફોર્મર્સ આ બધું હટાવતા હતા બેડ પ્રેક્ટિસીસ. પછી છે ને પછી એક ટાઈમ આવ્યો જેમાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ બન્યું, જેના બહુ બધા મેમ્બર્સ હતા. પણ ઓલ્ડ મેમ્બર્સ જેમ કે સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલ કૃષ્ણ ગોખલે અને દાદાભાઈ નવરોજી, એ ઓલ્ડ મેમ્બર્સ હતા. તો એ ઓલ્ડ મેમ્બર્સની રીતે એ લોકો થોડાક ગુડ હેબિટ્સ ચાલુ કરી, જેનાથી આપણું માઇન્ડ પીસફુલ થાય. જેમાં તું પ્રેયર અને એવી મેડિટેશન ને એ બધું, પ્રેયર ને એવું બધું હતું. પછી જે ઓલ્ડ મેમ્બર્સ હતા એ આવી સિસ્ટમથી ચાલતા હતા કે એ લોકો લેટર લખે અને બ્રિટિશ જોડે પહોંચાડે, બ્રિટિશ ગવર્મેન્ટ જોડે પહોંચાડે, અને એમનું જે એક્શન હોય એ લઈને પછી કામ કરે. પણ જે ન્યુઅર મેમ્બર હતો જેમ કે ગંગાધર બાલ તિલક, તો જે ન્યુઅર મેમ્બર્સ હતા એમને ક્વિક ટાઈમ ઓફ એક્શન જોઈતો હતો.
તો એટલે એ લોકોની સોચ અલગ પડતી હતી એટલે પછી આ ચેપ્ટર પતી ગયું પછી આનું શાયદથી બીજું ચેપ્ટર ચાલુ થાય છે જેનું પાર્ટ 2 હોય છે આ સ્ટ્રગલનું અને એના પહેલા જ પેજ ઉપર એક બસ કે ટ્રેન હોય છે જેમાંથી જે ગાંધી જે હોય છે એ ઉતરે છે નીચે યસ એના પછી યસ અને આ બહુ બધા પિક્ચર છે એમાંથી એક પિક્ચર હતું ધનીના ગોટ વાળું જેમાં ધની ગોટને ખવડાવતો હતો પછી જે સ્ટ્રગલવાળી જે હતી ચેપ્ટર એમાં લાસ્ટમાં લખ્યું છે એના પિતાજીએ એવું કીધું કે યુ આર અ ક્યુરિયસ બોય નાવ ગો એન્ડ ફીડ બીની પછી રાતે વાત કરી એવું કીધું પછી એના જે પહેલાં જે પેજ છે એનું સ્ટ્રગલવાળા ચેપ્ટરનું એમાં ધની બીનીને ખવડાવતો હોય છે અને પછી લાસ્ટ ચેપ્ટર પછી જે કમિંગ ઓફ યુરોપિયન્સ જે છે ને એમાં ક્વીન વિક્ટોરિયા બનેલી હોય છે એ બધાના પિક્ચર્સ ડ્રો કરેલા હોય છે અને યસ વેરી ગુડ બીજું કઈ સ્ટોરી હવે નહીં